પછી વાત કરીએ IBCA હેડક્વાર્ટર એસ્ટાબ્લિશ કરવાનું છે ક્યાં? તો વાત છે ગયા વર્ષની 2023ની 2023માં પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ થઈ ગયા હતા. એના ઉપલક્ષની અંદર મોદીજી લોન્ચ કરે છે IBCA. તો પહેલાં તેનું ફૂલ ફોર્મ ધ્યાન રાખો. તો એ શું છે? IBCA છે એ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ છે. ઓકે, એટલે કે દુનિયાની અંદર એવા દેશો કે જ્યાં બિગ કેટ્સ મળે છે, એટલે કે મોટી બિલાડી પ્રજાતિના જાનવરો મળે છે, એ કન્ટ્રીઝને કહેવાય છે બિગ કેટ કન્ટ્રીઝ કહેવાય છે. તો કેટલા દેશો છે? એવા 95 દેશો છે કે જ્યાં બિગ કેટ્સ મળી આવે છે, અથવા તો બિલાડી પ્રજાતિના શું છે? એનિમલ્સ મળે છે, પ્રાણીઓ મળે છે. તો કેટલા છે એવા? એ 7 છે. કયા કયા? ટાઈગર, લાયન, લેપર્ડ, સ્નો લેપર્ડ, પુમા, જેગુઆર અને ચીતા. આઈ રિપીટ, ટાઈગર, લાયન, લેપર્ડ, પુમા, જેગુઆર, ચીતા. ઓકે, ક્લિયર એટલે સુધી? તો એનું હેડક્વાર્ટર ક્યાં કરવાનું છે? ઇનિશિયેટિવ થયું હતું ભારત તરફથી જ. દુનિયાના અલગ અલગ દેશો હવે જોઈન થઈ રહ્યા છે, બરાબર. તો એને હમણાં જ આપણા જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયે મંજૂરી આપી છે, અથવા તો રેટિફાઈ થઈ ગયું છે કે IBCA છે એનું હેડક્વાર્ટર બનશે ભારતની અંદર, એટલે કે દિલ્હીની અંદર બનશે. ક્યાં બનશે? દિલ્હીની અંદર બનશે.